રાધે રાધે. આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ સરસ વિષય પર વાત કરવાના છીએ. રાધે રાધે. ગુજરાતીTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત થયેલો શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક વાર્તાલાપ છે. તારીખ 10/08/2025નો. હા, મેં સાંભળ્યો છે. બહુ ઊંડાણવાળો સત્સંગ છે. બરાબર. તો એમાં જીવન, કર્મ, ભક્તિ અને પેલો અહંકાર અને ગૃહસ્થ જીવનમાં આધ્યાત્મિકતા કેવી રીતે જાળવવી એવા ઘણા મુદ્દા છે. હા, બહુ જ પ્રેક્ટિકલ વાતો કરી છે મહારાજજીએ. તો ચાલો ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે આ વાર્તાલાપના કેટલાક મુખ્ય અંશો પર આપણે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. ચોક્કસ. શરૂઆત ક્યાંથી કરવી છે? પેલી અહંકાર અને કૃપાની વાતથી? હા, ત્યાંથી જ કરીએ. મહારાજજી પોતાના અનુભવની વાત કરે છે ને કે સાધનાનો અહંકાર કેવી રીતે ઓગળ્યો. હા, એ કહે છે કે શરૂઆતમાં એમને પણ એમ થતું કે હું સાધના કરું છું, પણ પછી સમજાયું કે બધું કૃપાથી જ થાય છે. જ્યારે માણસ પોતાની નિર્બળતા સ્વીકારે એમ કે ત્યારે જ ભગવાનનો સાથ મળે. પેલી કહેવત છે ને, નિર્બળ કે બલિરામ. સાચી વાત. અને અહંકાર કેટલો ખતરનાક છે એ પણ સમજાવે છે. નારદજીનું ઉદાહરણ. બરાબર. મોટા મોટા ભક્તો પણ અહંકારને લીધે ભટકી જાય. અહંકાર જ અપરાધ કરાવે. એટલે ભગવાન પોતે જ ભક્તના હૃદયમાંથી કાઢે છે. હા, કૃપા કરીને. અને ગુરુની કૃપા વગર તો આ ભજન સાધન શક્ય જ નથી. આપણે માનીએ કે મેં કર્યું, પણ એ કરાવનાર તો ઉપરવાળો જ છે. બિલકુલ. સાચી શરણાગતિ આવે ને ત્યારે જ કૃપા ઉતરે. અહંકાર પછી એમણે કર્મ, મૃત્યુ અને પુનર્જન્મની પણ વાત કરી છે. એ થોડું સમજાવશો? હા, કર્મનું બંધન એમ કે બહુ જટિલ છે. એના ફળ જન્મો-જન્મ સુધી ભોગવવા પડે. ઓહ. મૃત્યુ પછી પણ આપણું સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, અહંકાર, સંસ્કાર અને કારણ શરીર, જ્યાં કર્મના બીજ છે, એ તો સાથે જ રહે છે. એટલે જ અલગ અલગ યોનિઓમાં ભટકવું પડે, પાપ પુણ્યના હિસાબે. બરાબર. સ્વર્ગ, નરક, 84 લાખ યોનિઓ, આ બધું કર્મોનું જ ફળ છે. તો પછી આ ચક્કરમાંથી નીકળાય કઈ રીતે? એ માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે. આપણી પાસે વિવેક છે. આપણે વિચારી શકીએ, સાચો રસ્તો પકડી શકીએ. તો એ રસ્તો શું છે? મહારાજજી શું કહે છે? માર્ગ તો સીધો છે, પણ સતત ચાલવું પડે. એક તો ભગવાનનું ભજન, નિરંતર. હા. શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, સત્સંગ એટલે સારા લોકોનો સાથ. અને ખરાબ કામો છોડવા. ચોક્કસ. પાપાચારનો ત્યાગ, પવિત્ર સાત્વિક ભોજન લેવું અને સૌથી મહત્વનું નામ જપ. હા, ભગવાનના નામનો જપ. એનાથી જ પાપ બળે છે અને કૃપા મળે છે. નહીંતર પેલું પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલ્યા જ કરે. બરાબર. પણ આ બધી વાતો સાંભળવી સહેલી છે. જે લોકો ગૃહસ્થ છે, જેમની ઉપર કુટુંબની, નોકરીની જવાબદારી છે, હા, એમના માટે શું? તેઓ કેવી રીતે આ બધું પાળે? ખાસ કરીને પેલી ભોગની વાત. ધર્મ અને ભોગ વચ્ચે સંતુલન. બહુ સારો સવાલ છે. અને મહારાજજીએ એનો બહુ સુંદર જવાબ આપ્યો છે. એમને ધર્મયુક્ત ભોગની વાત કરી છે. ધર્મયુક્ત ભોગ એટલે? એટલે કે ગૃહસ્થ પોતાના ધર્મમાં રહીને, નિયમો પાળીને, ભગવાનને યાદ કરીને, અર્પણ કરીને વિષયોનું સેવન કરે તો એમાં પાપ નથી. અચ્છા, એટલે ધર્મની મર્યાદામાં રહેવું. હા, એમ કરવાથી ધીરે ધીરે એ વિષયોમાંથી આસક્તિ ઓછી થાય છે, વૈરાગ્ય આવે છે. અને જો અધર્મથી જીવે તો? તો પતન જ થાય, નીચે ને નીચે જાય. અને ઈચ્છાઓનું શું? ઈચ્છાઓ તો થવાની જ. હા, પણ કેવી ઈચ્છાઓ રાખવી એ મહત્વનું છે. ધર્મવાળી ઈચ્છાઓ રાખો, સારું સ્વાસ્થ્ય, પરિવારનું ભલું, પણ એની પૂર્તિ માટે સાધના કરો, નામ જપો, પરોપકાર કરો. અને ખરાબ ઈચ્છાઓ? એનો ત્યાગ, મનમાં પણ ના આવવા દેવી. અને બધી ઈચ્છાઓ છેલ્લે ભગવાનને સોંપી દેવી. એમ કે પ્રભુ તમારી મરજી. ઘણીવાર એવું થાય કે નોકરીમાં કે બીજે ક્યાંક જગ્યા બદલાય, વાતાવરણ બદલાય, તો ત્યાં આધ્યાત્મિકતા કેવી રીતે ટકાવી રાખવી? મહારાજજીએ વિભીષણનું ઉદાહરણ આપ્યું. લંકામાં રાક્ષસોની વચ્ચે રહીને પણ એમણે ભક્તિ કરી. હા, બરાબર. એટલે જો આપણો નિશ્ચય પાક્કો હોય, નામ જપ ચાલુ હોય, સત્સંગનો કોઈક રસ્તો હોય, આજકાલ તો ઓનલાઈન પણ ઘણું છે. હા, તો પછી જગ્યાનું એટલું મહત્વ નથી. બરાબર. મન સાફ હોય તો ગમે ત્યાં ભક્તિ થાય. દિશ સેવા પણ એક ભક્તિ જ છે. અને પેલી નિંદા સ્તુતિની વાત, ઓફિસમાં કે સમાજમાં લોકો બીજાની વાતો બહુ કરતા હોય છે, એનાથી મન બગડે.
આ બગડે જ ને. મહારાજજી કહે છે કે નિંદા સાંભળવી અને કરવી બંને પાપ છે. બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું. અને જો ટાળી ન શકાય તો મનમાં જોરથી નામ જપ કરવો, ધ્યાન બીજે દોરવું, આપણું કામ ઈમાનદારીથી કરવું, કોઈના ડર કે લાલચ વગર. ભગવાન બધું જુએ છે. એક બહુ અઘરો પ્રશ્ન પણ હતો એમાં, પોલીસ અધિકારીવાળો. હા, પેલો કે નિર્દોષને સજા આપવી પડે તો? હા, કાયદા અને પુરાવા મુજબ નિર્ણય લેવાનો હોય, પણ મનમાં થાય કે આ માણસ નિર્દોષ છે, ત્યારે શું? અધિકારીને પાપ લાગે. અહીંયા કર્મનો સિદ્ધાંત બહુ ગહન છે. આપણે ખાલી આ જન્મનું જોઈએ છીએ. બની શકે કે એ વ્યક્તિ કોઈ પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવી રહ્યો હોય, પ્રારબ્ધ જેને કહેવાય. ઓહ, એટલે જ્યાં સુધી અધિકારીએ પ્રામાણિકતાથી પુરાવાના આધારે નિર્ણય કર્યો હોય, કોઈ દબાણ કે લાલચ વગર, તો એને દોષ ન લાગે. એ અંતર્યામી નથી. એ પોતાનું કર્તવ્ય બજાવે છે. પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન કરવું પડે. હા, અને સત્સંગ આ બધું જીવનમાં શાંતિ અને સાચો રસ્તો બતાવે છે, કોઈ પણ પરિસ્થિતિમાં. ખૂબ સરસ. આ ચર્ચાનો આધાર હતો gujaratitv.com પર ઉપલબ્ધ શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ, જે સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત છે. આશા રાખીએ કે શ્રોતાઓને આ ગમ્યું હશે. ચોક્કસ. અંતમાં એક નાનો વિચાર. મહારાજજીએ ધર્મયુક્ત ઈચ્છાઓ રાખવાનું કહ્યું, પણ ક્યારેક આપણી ધર્મયુક્ત લાગતી ઈચ્છા પાછળ પણ સૂક્ષ્મ અહંકાર છુપાયેલો હોઈ શકે. શું આપણે એને ઓળખી શકીએ છીએ? આ એક પ્રશ્ન વિચારવા જેવો છે. હા, બહુ સાચી વાત. જો શ્રોતાઓને આ ચર્ચા ગમી હોય અને આવા વિશ્લેષણ વધુ સાંભળવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, gujaratitv.com અને બીજા વિડીયોઝને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.